નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નોર્થ ગુજરાત ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પાટણમાં ઠક્કર પરિવારના 2 સ્વજનોની સ્મૃતિમાં ભાવભીની ભજન સંધ્યા યોજાઈ। ભક્તિરસથી ભરપૂર ભજનોની કલાકારોએ કરી સુંદર રજૂઆત। સમગ્ર વાતાવરણ બન્યું ભાવવિભોર। પાટણના ગડાકિયા સમાજના ઠક્કર પરિવારના સ્વજીવીબેન બાબુલાલ ઠક્કર તથા સ્વ અમૃતલાલ તગાજી ઠક્કરની પવિત્ર સ્મૃતિમાં ધાર્મિક અને સામાજિક ભાવના સાથે ભાવભીની ભજન સંધ્યા તથા બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરિવારના 2 સ્વજનોના અવસાનથી પરિવારજનો, સગા સંબંધીઓ અને સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી। તારીખ 23 ઓગસ્ટ રવિવારના રોજ રાત્રે પાટણના મીરા દરવાજા ખાતે આવેલી કુંવરબા હોલ મારવાડી લોહાણા સમાજની વાડીમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભજન કીર્તન અને પ્રાર્થનાના માધ્યમથી બંને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે પરિવારજનો ઉપરાંત સમાજના આગેવાનો, સગા સંબંધીઓ તથા મોટી સંખ્યામાં સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા। ભજન સંધ્યામાં પરશુરામભાઈ સાધુ, ભજનીક ગૌતમ ગઢવી, લોક સાહિત્યકાર જીલાજી ઠાકોર, મંજીરાના મણિગર ધવલ બારોટ, બેન્જો માસ્ટર નિકુલ ઠાકોર, તબલા ઉસ્તાદ બેચરજી ઠાકોર, ચામુંડા સાઉન્ડ, RMT સંતવાણી, યુટ્યુબ ચેનલના રાહુલ પ્રજાપતિ તથા વિનોદજી ઠાકોર સહિતના કલાકારોએ પોતાની આગવી શૈલીમાં ભક્તિરસથી ભરપૂર ભજનોની સુંદર રજૂઆત કરી હતી। કલાકારોની સુમધુર વાણી, સંગીતના સૂર અને ભાવસભર ભજનોના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ઉપસ્થિત શ્રોતાઓ પણ ભજનના તાલે ભાવવિભોર બની ભક્તિમાં લીન થયા હતા। કલાકારોએ રજૂ કરેલી આ ભજન સંધ્યાએ ઉપસ્થિત સૌના હૃદયને સ્પર્શી લીધા હતા અને દિવંગત સ્વજનોની સ્મૃતિને વધુ ભાવસભર બનાવી હતી। ભજન સંધ્યા દરમિયાન ઉપસ્થિત સૌએ સ્વજીવીબેન બાબુલાલ ઠક્કર તથા સ્વ અમૃતલાલ તગાજી ઠક્કરના જીવન, સંસ્કારો અને પરિવાર પ્રત્યેના સ્નેહને ભાવપૂર્વક યાદ કર્યા હતા। પરમાત્મા બંને દિવંગત આત્માઓને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। ત્યારબાદ તારીખ 24 ઓગસ્ટ સોમવારના રોજ શ્રાવણ સુદ બારસના પવિત્ર દિવસે મીરા દરવાજા ખાતે આવેલી મારવાડી લોહાણા સમાજની વાડીમાં બેસણું રાખવામાં આવ્યું હતું। બેસણામાં સમાજના આગેવાનો, સગા સંબંધીઓ તથા પરિવારના હિતૈષીઓ ઉપસ્થિત રહી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। પરિવારજનો દ્વારા ધાર્મિક વિધિ, પ્રાર્થના અને ભજન સાથે બંને સ્વજનોની સ્મૃતિને નમન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે મનુષ્ય ભલે ભૌતિક રીતે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમના સ્નેહ, સંસ્કારો અને સ્મૃતિઓ પરિવાર તથા સમાજના હૃદયમાં હંમેશા જીવંત રહે છે। ઠક્કર પરિવારે બંને દિવંગત સ્વજનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ કપરા સમયે હિંમત તથા શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ।